કેમ છો બધા? હું ડૉક્ટર સૌરભ દેસાઈ, સુરત ઓન્કોલોજી તરફથી તમને પાછો એકવાર ફરી વેલકમ કરું છું. આજે હું ફરી એકવાર ડૉક્ટર તનવીર મકસૂદ સરના પેશન્ટની એક સક્સેસ સ્ટોરી લઈને આવ્યો છું. ડૉક્ટર તનવીર મકસૂદ સરના એક પેશન્ટ છે નરેશભાઈ સોલંકી. એમના પેશન્ટ કન્ટિન્યુઅસ ટ્રીટમેન્ટ લેતું હતું. આજે ડૉક્ટર તનવીર મકસૂદ સરે એમને ફિટનેસ આપી છે. તો આપણે ડૉક્ટર મિસ્ટર નરેશભાઈ તરફથી સાંભળીએ કે એમનું કેવું શું છે, એમનું મંતવ્ય શું છે. નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. મારું નામ નરેશ છગનભાઈ સોલંકી છે. એપ્રિલ મહિના 2025માં મને કાકડાનું ઓપરેશન કરાયું. ડૉક્ટર સાહેબે બાયોસ્પીમાં મને ગાંઠ જેવું કંઈક દેખાયું, તો એ સુમિત્રા સાહેબે ચેકઅપમાં બાયોસ્પી કરાવી. એમાં સેકન્ડ સ્ટેજ જેવું મને ગળાનું કેન્સર નીકળ્યું. તો 2-3 દિવસ તો હું હેરાન થઈ ગયો, કંઈ ખબર ના પડી મને શું કરવું શું નહીં. પછી સુમિત્રા સરે કીધું કે હું તમને એક ડૉક્ટર પ્રિપેર કરું છું, જેમ એમણે મને તનવીર મકસૂદ સાહેબને મને ત્યાં મોકલો. શરૂઆતમાં 2 દિવસથી તો મને કંઈ આઈડિયા જ નથી. આ બહુ મોટી બીમારી નથી, પણ આમ જોવા જઈએ તો બહુ મોટું છે. તો હું તનવીર સરને મળ્યો. એમણે મને રિલેક્સ ખભા પર હાથ મૂકીને મળ્યું કે સોલંકી, ટેન્શન નહીં લે, બધું સારું થઈ જશે. ને એ કીધું પછી મને બહુ આરામ જેવું લાગ્યું. મેં એમને બતાવ્યું ને એમણે મારું ચેકઅપ કર્યું ને મારી જે કેમોથેરાપી ને બધું સ્ટાર્ટઅપ કર્યું. ને એકદમ શાંતિથી જ્યારે પણ હું એમને જોતો હતો, મળતો હતો, એકદમ હસીને તેઓ મને કે કોઈ ટેન્શન નહીં લે, બધું તને હું બહાર કાઢી દઈશ. ને એવી રીતના મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ. મહેશભાઈ, નરેશભાઈ, હું તમને એવું પૂછું કે તમારી જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે તમને કેવો અનુભવ થતો હતો? તમને શું શું થતું હતું? તમે એનાથી કેવી રીતે પ્રિવેન્શન કરતા હતા? તમે ઘરે શું શું કરતા હતા? એ બધું જરીક અમારા વ્યુઅર્સને જણાવો તો બહુ સારું. ટ્રીટમેન્ટમાં તો એવું છે કે ટ્રીટમેન્ટ જ્યારે ચાલતી હતી ત્યારે આપણે એમ કહીએ કે ભગવાન નથી, પણ ભગવાન મને દેખાઈ ગયા હતા. ને એ ભગવાન જોવા જઈએ તો તનવીર સરના રૂપમાં જ મને મહિલા છે. એ ટ્રીટમેન્ટ ફેરી મને એટલી બધી કીમો લીધું ત્યારે તકલીફો થતી હતી, બધી શરીરમાં, બોડીમાં બધું નેગેટિવ વિચાર આવતા હતા. પણ સરે મને એટલી શાંતિથી ખભા પર હાથ મૂકીને મને જેમ સમજો કે ભાઈ એક પેશન્ટ નહીં, એમ ભાઈ જેમ કે મને કંઈક કોઈ તકલીફ નહીં થાય, સારું થઈ જાય. એટલે તકલીફો તો ઘણી બધી બોડીઓમાં, શરીરમાં થતી હતી ટ્રીટમેન્ટને લઈને. પણ સર તમે જેમ હમણાં કહે ને કે અત્યારે હાલની પોઝિશનમાં ગુજરાતમાં જેમ લાલો પિક્ચર ચાલે છે ને જે કૃષ્ણ ભગવાન મળે છે, એવી રીતના જ મારી સાથે આ તનવીર સરને હું હવે કૃષ્ણ ભગવાન કહું કે કંઈ પણ કહું. ને ડૉક્ટર ઇઝ ડૉક્ટર, એમ ભગવાન જે આપણે કહીએ છીએ ડૉક્ટર, રિયલી મને આ સારું થઈ ગયું છે હમણાં. તો મને એટલું ફીલ થાય છે કે સરને હું એમ શું આપી શકું મારા તરફથી, ને એમના માટે હું શું કરી શકું. કેમ કે ટ્રીટમેન્ટ એટલી શાંતિથી ને સરળતાથી મને સમજાયું છે. હું જે મારા મનમાં નેગેટિવ થોટ હતા, જે બધા વિચારો હતા, ભય હતો મારો, એકદમ મારો રિલેક્સ કરીને મને આજે કમ્પ્લીટ કરીને સરે મને વ્યવસ્થિત કરીને આજે મોકલેલો છે. નરેશભાઈ, સરે તમને આજે ફિટનેસ આપ્યું, ત્યાર પછી તમને આજે કેવું ફિલિંગ થાય છે? પ્લસ તમે અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? ત્યાં જે બધા લોકો છે, જે લોકોને જાણવું છે કે કેવી રીતે છે, તે લોકોને તમે શું સલાહ આપવા માંગો છો? જે બધા પેશન્ટ છે, જે લોકો બહાર ખુલીને નથી આવી શકતા, મૂંઝવાય છે, તેને તમે શું કહેવા માંગો છો? તો નરેશભાઈ જરીક એમને કહેશો કેવી રીતે છે, શું છે? તો કહેવામાં તો હું વ્યુઅર્સને બધા જે અમારો વિડીયો જે જોશે તેમને એટલું જ કહેવા માગું છું કે કેન્સર એટલે કેન્સર એવું નથી હવે. કેમ કે અત્યારની પોઝિશનમાં ડૉક્ટરો બહુ સારા થઈ ગયા છે, ટ્રીટમેન્ટો પણ બહુ સારી થઈ ગઈ છે. હા, થોડી કષ્ટદાયક આવે છે, એ તો હવે રહેવાનું જ છે. પણ જે બી અમારા આ વ્યુઅર્સો જે બી મને સાંભળે છે તેમને હું એટલું જ કહું છું કે જો તમે વ્યસન કરતા હોય કોઈ, તો એ તો પહેલાં સ્ટોપ કરો. કે વ્યસન કરીને ચાન્સીસ તો છે જ, થવાનું જ છે. આપણે એમ વિચારીએ છીએ, કોઈને કહીએ કે ભાઈ બંધ કર, તો કોઈ કરવાનું છે નહીં. પણ બંધ કરો અને ખુલીને વાત કરો. જે પણ થાય કે આવું મને થયું છે તો ખુલીને વાત કરો. તમે એવું હોય તો અહીંયા સુરતમાં જે SOC સુરત ઓન્કોલોજી સેન્ટરમાં આવો.
અંકિત પટેલ ડૉક્ટર છે, તનવીર મકસૂદ સર છે, જય જય મહેતા છે, એમને કન્સલ્ટ કરો, એમને પૂછો, જાણો ને એ ટ્રીટમેન્ટ વિશે તેઓ સમજાવશે ને સારી રીતે. ને અહીંયાનો સ્ટાફ જે દવાખાનાનો છે સમજો, રિસેપ્શન છે, બધાનું બિહેવિયર એટલું મસ્ત ને સારું છે કે શાંતિથી બધાને સમજાવે છે ને ટ્રીટમેન્ટ પણ બહુ જ સરસ ને સારી થાય છે. આ કોઈ એક વિડીયો બનાવવા પૂરતો અમે નથી બનાવતા, પણ જે મને જે ખુશી થઈ છે, હું તો હજુ પણ કહું છું કે આ 3 ડૉક્ટરો જે છે, હું અહીંયા મારી સમક્ષ છે, એમને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહું ને તો પણ એમાં કંઈ ખોટું નથી સાહેબ. જય શ્રી કૃષ્ણ.